ભરૂચ જિલ્લાના પાનોલી જીઆરડીસી વિસ્તારમાં આવેલ સબસ્ટેશનના ગેટ પાસેથી 17 થી 22 માર્ચ દરમિયાન અંદાજે 108 મીટર લાંબા કિંમતી કેબલ વાયરની ચોરી થઈ હતી. આ અંગે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનાની ગંભીરતા સમજી તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આવાણ ઉકેલાયેલા ગુનાને ઉકેલવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની મદદ લેવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે ચોરી કરેલું કેબલ ટેમ્પોમાં ભરીને અંસાર માર્કેટ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. મળેલી ચોક્કસ વિગતોના આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પો આવતા જ તેને રોકીને તપાસ કરતા તેમાંથી કેબલના વાયરો મળી આવ્યા હતા. ટેમ્પોમાં સવાર ઈસમો પાસે કેબલ અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમણે પાનોલી સબ સ્ટેશન પાસેથી આ કેબલ ચોર્યો હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ આમિર સિદ્દીકી અને અતિકુર રહેમાન શાહ બંને રહેવાસી અંકલેશ્વરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 1,40,000ની કિંમતનો 108 મીટર કેબલ અને 1,50,000ની કિંમતનો ટેમ્પો મળી કુલ 2,90,076નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપી મોહમ્મદ આમિર વિરુદ્ધ અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.